રહેણાંક વિસ્તાર પર પરપ્રાંતીય યુવતીઓને રૂપિયાની લાલચ આપી દેહ વ્યાપારનો ધંધો ચલાવતા ઈસમોને શોધી કાઢતી વડોદરા શહેર AHTU ટીમ માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી મનોજ નીનામા નાઓની સૂચનાથી તેમજ યુવરાજસિંહ જાડેજા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ક્રાઇમ તથા HA રાઠોડ મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી ક્રાઇમ નાઓના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેરમાં ચાલતા દેહ વેપારના ધંધાને નેસ્ત નાબૂદ કરી ધંધો ધરાવતા હોય તેવા તત્વો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય, જે અનુસંધાને ડોક્ટર BB પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર AHTU નાઓને તાબાના માણસોની સૂચના કરતા AHTU ટીમ વડોદરા શહેરમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે આજવા રોડ મહાકાળી સોસાયટીની પાછળ કિશનવાડી 6-197 કબીર ચોક સ્લમ ક્વાર્ટરમાં પારુલ ઉર્ફે પાયલબેન બાલકૃષ્ણ બ્રહ્મભટ્ટ પોતાના આર્થિક ફાયદા સારું બહારથી જરૂરિયાતમંદ યુવતીઓને બોલાવી પોતાના મકાનમાં રાખી ઈચ્છુક યુવકો પુરુષો સાથે યુવતી દીઠ ₹1000 થી 1500નો ભાવ નક્કી કરી રોકડ રકમ લઈ ઉપરોક્ત મકાનમાં અનૈતિક દેહ વ્યાપારનો ધંધો કરાવે છે, જેથી ઉપરોક્ત જગ્યાએ રેડ કરતા ઉપરોક્ત હકીકતને સમર્થન મળેલ હોય, જેથી સ્થળ પરથી 3 ભોગ બનનાર યુવતી મળી આવતા તેઓને ત્યાંથી મુક્ત કરાવેલ અને સદર જગ્યાએ દેહ વ્યાપારનો ધંધો કરાવનાર આરોપી પારુલ ઉર્ફે પાયલબેન બાલકૃષ્ણ રહે મકાન નંબર 6-197 કબીર ચોક કિશનવાડી ગધેડા માર્કેટ વડોદરા શહેરનાઓ વિરુદ્ધમાં પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે ધી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ સને 1956ની કલમ 3, 4, 5 મુજબની ફરિયાદ દાખલ કરાવડાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીનું નામ પારુલ ઉર્ફે પાયલબેન બાલકૃષ્ણ રહે મકાન નંબર 6-197 કબીર ચોક કિશનવાડી ગધેડા માર્કેટ વડોદરા શહેર. પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ વાડી પોલીસ સ્ટેશન પાર્ટ B 11-19-60 35-23-0654-23 ધી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ સને 1956ની કલમ 3, 4, 5 મુજબનો ગુનો અગાઉ તારીખ 8/12/2023ના રોજ AHTU દ્વારા દાખલ કરેલ છે. સારી કામગીરી કરનાર અધિકારી શ્રી કર્મચારી શ્રીઓ ડોક્ટર BB પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર AHTU વડોદરા શહેર, પોલીસ ઇન્સ્પેક્ટર DV સિંધે AHTU વડોદરા શહેર, ASI ગુલાબસિંહ જગજીભાઈ AHTU વડોદરા શહેર, હેડ કોન્સ્ટેબલ સંતોષ રામાભાઈ AHTU વડોદરા શહેર, હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ ચંદુભાઈ AHTU વડોદરા શહેર, હેડ કોન્સ્ટેબલ રોનક કુમાર દિનેશભાઈ AHTU વડોદરા શહેર, VRO મમતાબેન નાગજીભાઈ IUCAW વડોદરા શહેર.